વચ્ચે સુત્રાપાડા તાલુકાનો જ્યારે પ્રવાસ હતો તો પહેલું જ ગામ હતું વડોદરા ઝાલા. તો ત્યાં બાકીના કામો પતી ગયા પછી ખેડૂતોએ રજૂઆત કરી કે 70 મણ જ સરકાર મગફળી લેવાની છે એવી વાત છે. એટલે મેં કીધું કે મને ખ્યાલ નથી, હું ગાંધીનગર આવતીકાલે જાઉં છું, મેં વાત કરીશ અને જાણી લઈશ. મેં મંત્રીશ્રીને વાત કરી તો કે આવો કોઈ પરિપત્ર સરકારે નિર્ણય કર્યો જ નથી કે 70 મણ લેવી. પણ મેં આગ્રહ રાખ્યો છે ને મેં કાગળ લખીને આપ્યો છે કે ભાઈ 200 મણ સુધી તો કમસે કમ ખેડૂતોની મગફળી સરકારે લેવી જોઈએ અને અપેક્ષા પણ છે આપણે. અને સરકાર હજુ વિચારણા કરે છે. સરકારે કોઈ 70 મણનો નિર્ણય નથી કર્યો. બધા ખેડૂતોને હું આશ્વાસન પણ આપું છું કે 70 મણ લેવા માટેનો નિર્ણય સરકારે નથી કર્યો. સરકાર હજુ વિચારણા કરે છે અને અમને પણ અપેક્ષા છે, આપણે બધા ધારાસભ્યોએ રજૂઆતો કરી છે એટલે વધારે મગફળી એ ખરીદાશે એવો અમને વિશ્વાસ છે. સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અત્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડૂતોની ચિંતા કરતા આવ્યા છે. આજે દેશના વડાપ્રધાન તરીકે બેઠા છે એટલે વધારે ચિંતાઓ કરે છે. અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આખી ટીમ, અમારી સરકાર પણ ખેડૂતો માટેની ચિંતા કરે છે કે ખેડૂતોના ભાવ, એની પોષણક્ષમ ભાવ એને મળે અને આવનારા સમયમાં પણ એ વાતનો નિર્ણય કરશે. ખેડૂતોને ક્યાં અન્યાય નહીં થાય એ વાતની તકેદારી સરકાર 100% રાખશે.